નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। રથયાત્રા પહેલા ભરૂચ પોલીસનો મેગા સુરક્ષા ડ્રીલ, ડોગ સ્ક્વોડથી લઈને બોમ્બ સ્ક્વોડ સુધીનું શહેરમાં કોમ્બિંગ 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પહેલા ભરૂચ પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અખંડિત રહે અને કોઈ પણ અસામાજિક તત્વો માહોલ બગાડવામાં સફળ ન થાય તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધરાયું હતું। આગામી 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભરૂચ શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર સુરક્ષાનો ચુસ્ત કિલ્લો ઊભો કરી દીધો છે। શહેરમાં 3 અલગ અલગ સ્થળોએથી રથયાત્રા નીકળવાની હોવાથી પોલીસ કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી। તેના ભાગરૂપે પોલીસ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો એ શહેરના બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મોલ પાર્કિંગ સહિતના જાહેર સ્થળોએ સઘન ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું। એસઓજીના પીઆઈ એવી પાણમિયા અને એલસીબીના પીએસઆઈ એવી સિયાળિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો અને સામાનની ઝીણવટભરી તપાસ કરી હતી। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી જાહેર સ્થળોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી। રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। રથયાત્રા નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગે સુરક્ષાના તમામ જરૂરી બંદોબસ્તને અંતિમ ઓપ આપી દીધો છે।